હવે સાચી 3 વર્ષથી લાગત પેલું થાય ને 3 વર્ષથી વરસાદ આવે એટલે જો લાયો નુકસાન થાય ને બસ સાચી વરસાદ એટલે ચાલુ તો થશે નહીં શું કેવું આવી જાય અમુક હેડા આવે કોઈ નક્કી ના તો કોઈ નક્કી નહીં જય માતાજી જય સ્કોદરમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં અને મારા નવા વ્લોગમાં તો મિત્રો આજે આવ્યા છીએ આઠમના મેળામાં બરાબર અમારા ચોરસમાની જોડે જેસલપુર ગોમ અને શ્રાવણ મહિનાની આઠમ આવે દર વખત આઠમની મેળો ભરાય અને નેતુથી મજા આવે કહો બહુ મજા આવે મિત્રો તો તમે વિડીયોમાં જોતા રહેજો બરાબર અને નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જસલપુરનો ગેટ છે બરાબર આપણે અહીંથી જવાનું છે અને હાલ અમારા શૂટિંગ કરે છે મારો ભત્રીજો જે ખરો ને એ સમીર શૂટિંગ કરે છે બહુ મસ્ત શૂટિંગ કરે અને સમીરને પણ વિડીયો લાવવાનો છે સમીરના માતા મકાઈનું વિડીયો લેવાનો છે જે અમેરિકન મકાઈ બરાબર ને અમેરિકાથી લાવેલા મિત્રો વિડીયોમાં જોતા રહેજો બરાબર ચલો આમ જોઈએ મિત્રો ઘેરથી નીકળ્યા ને એટલે બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો બાકી વિડીયો તો પહેલાં ઘેરથી જ મારો ઉતારવાનો વિચાર હતો ઘેરથી કટ લઈએ પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે મજા ના આવી બરાબર અને હાલે પણ બહુ વરસાદ તમે અંધારો તમે જોઈ લો ખાલી જો અને હાલે સોટા ચાલુ જ છે અને વરસાદમાં હેડ્યા છીએ અમે આટલેથી જવાનું છે બરાબર હવે જે મહાદેવનું મંદિર આવે કે આઠમ છે પણ મહાદેવનો મેળો ભરાય આવ્યો શું કેવું હા એટલે મંદિર એકન જઈને વિડીયો આપણે ચાલુ કરીશું બરાબર તો મિત્રો મેળો તો આટલે ચાલુ થઈ ગયો બરાબર પણ શું થયું કે બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો જો આ નિકુલ પડ્યો હાવ કેવો આવ્યો વરસાદ હા બહુ વરસાદ ચાલુ થઈ ગયો બરાબર અને વરસાદના લીધે પબ્લિક દેખાતી નહીં અને પબ્લિક તો હવે આવશે અને હાલ વયથી આ ગેટ છે બરાબર વયથી જવાનું છે આપણે એ હોય મંદિર છે હોય બરાબર એ જવાનું સમીર કેવો આવ્યો વરસાદ જબ્બર આવ્યો દીધા હા તો મિત્રો વિડીયોમાં જોતા રહેજો બરાબર અને જો હું એ પહોંચી ગયો છું યાર ગેટ હડી કણ છીએ તારે કોઈ કેવું લાઈક કરજો શેર કરજો એવું કહી દે હા વાહ ભાઈ તો મિત્રો વરસાદ તો ચાલુ જ છે બરાબર પણ હવે જો વરસાદ બંધ થઈ જાય ને એવી વાટ જોવા જઈએ ને તો વિડીયો બને એવું નહીં તો ચાલુ વરસાદમાં શૂટિંગ ચાલુ કરી નાખ્યું આ મંદિર છે આ જો નજારો વાહ ભાઈ વાહ બ્લોગ ચાલુ તમે આવી ગયા તો આજે મહાદેવનું મંદિર છે બરાબર જો પબ્લિક છે પણ વધારે સારું જો તો નિકુલ કે બહાર તો ને કરવું પણ વરસાદ ચાલુ છે બહુ વરસાદ આવ્યો તો મિત્રો આ જો અમે મેળામાં આવ્યા છીએ બરાબર અને એટલો બધો વરસાદ ચાલુ થયો ને જો ખાલી હવે હું જ કરું ને કઈ રીતે વિડીયો બનાવું કશું ખબર પડતી નહીં
તો મિત્રો જો ચાલુ વરસાદ છે તો એ વિડીયો શૂટિંગ ચાલુ કરી નાખ્યું. ઘણી વાર જોઈ કે વરસાદ રહી જાય તો પછી વિડીયો બનાવી. એવું કેવું સમીર? સાચી વાત પણ કે વિડીયો રહી જાય પણ બનાવે. હા વાત સાચી છે. બરાબર. કોનું નક્કી કોઈ નહીં. આનું વરસાદનું કોઈ નક્કી ના હોય. જો આટલે ચાલુ થઈ જાય. મિત્રો મેળો તો બહુ મસ્ત ભરાયો પણ વરસાદના લીધે પબ્લિક નહીં અત્યારે. બરાબર. સમીર મકાઈ આવી તારી લેવી? હા લેવી પછી લેવી. જઈએ વખત છોકરાને મજા આવી. જો આ પબ્લિક જોવે આ વરસાદના લીધે ખરેખર આખો માહોલ જોડો થઈ જાય. હાલ ગરમ થઈ ગયો. ગરમ મારવા. શું કેવું સમીર કે? મિત્રો જો ખાલી વરસાદના ભરી લે આ જો વિડીયો બનાવવા માટે તો આ વિડીયો બંધ તો નહીં જ કરવાનો, નક્કી જ કર્યો. ફોન હ વોટરપ્રૂફ એટલે પછી બીજા તો હા નહીં. બરાબર. ચાલુ રાખવાનો હોય વિડીયો. નિકુલ કોનું કહેવાય પેલું હોય? હા હોંગકોંગ કહેવાય. શું કે? હા પેલા સ્વર્ગમાં પકડ દે ડાયરેક્ટ. હા સ્વર્ગમાં પકડ. હા આની છત્રી. છત્રી આવી છે. લેડો. હા તમારી કાકડી વાહ. કેવું વરસાદમાં? હા મજા. આ જુઓ ખાલી વેરામાં ધંધો કર્યો બરાબર પણ ચલો વાગે વરસાદ આવ્યો 3 વાગ્યાનો. માલ બગડ નહીં ને? બસ તાંબી તો શું જોયું. લે આડી ઉતાર. મજા. તો મિત્રો જો અમારા હગા આયા હા જો વાહ. આ બજાવ ના આ બજાવ જો આ બજાવ હવે. હા હા આગળ લઈ જવા જો હગા લાયા ગયો. સ્પેશિયલ ભાવ માટે. વાહ ભાઈ વાહ. સ્પેશિયલ મસાલા વાળી કાકડી ખાવાની મેળા માટે એમને. કેવો વરસાદ આવ્યો? કેટલા હેરાન થઈ ગયા ને તો વિડીયો શૂટિંગ તો સારું જ રાખવાનું નક્કી કર્યું પણ તો નહીં જ કરવાનું. હા ચકજો વાળા ચલો આગળ આવ્યા કાકા કાલ રાતના પણ આ મેળો એટલે સારું થોડું નહીં હવે સાચી 3 વર્ષથી લાગત પેલું થાય ને 3 વર્ષથી વરસાદ આવે એટલે ચકજો લાયો નુકસાન થાય ને. બસ સાચી વાત. બસ સાચી વાત ખરેખર. તો જુઓ બધા ચાલુ વરસાદમાં ક્યાં ગામના હો તમે? પાટણ. હા પાટણ. પાટણ. વરસાદ એટલે ધંધો તો થશે નહીં. શું કેવું? આવી જાય અમુક હેડા આવે. એવું કોઈ નક્કી ના હોય. તો કોઈ નક્કી નહીં. તો જુઓ મિત્રો
હવે થોડો થોડો વરસાદ રહી ગયો બરાબર. વરસાદે માહોલ વાહ ભાઈ વાહ લે કહી દો કે દેડો લાઈક સબસ્ક્રાઇબ કરજો. પરેશ સિકુરામ ઓફિશિયલ. હા આવો આવો. કઈ ભત્રીજો જો સમીર કેવો થઈ ગયો અમાર વરસાદનો પ્રરીન. હા આમાં હવા વરસાદ બંધ થઈ ગયો બરાબર. ઓકે વિક્રમભાઈ મજા ક્યાં ફરાય મેરામ વરસાદ આવ્યો છે આવ્યો એવું ને હા માહોલ બગાડ. તો જો અમારા વિવેકભાઈ અને મેહુલભાઈ આવી ગયા છે. વિવેકભાઈ મજા મજા પકોડી ખાઈ મેહુલભાઈ ક્યાં પકોડી તો ખાવાની જ હોય ને મેળાના માટે આવ્યા હોય ત્યાં પકોડી દાબેલી આપણી જ છે એવું બનાવો આમાં એનો ભાઈ કેમ તો બોલો પણ એ આજ પકોડી ભાઈ પરેશભાઈ હા અમારા નુકુલભાઈની મોજા નાખતો આજો હેલો ખાવીએ તો આવી જો આપણે મેળાની મોજ વરસાદમાં ભર વરસાદમાં ખાવાની મજા આવે હવે તો ગળા કે હમાતા નહીં વરસાદમાં તો જય માતાજી મિત્રો. હવે મેળામાં જઈને આવ્યા છીએ બરાબર. નિકુલ કેવી મજા આવી કે મજા આવી તો મિત્રો ખૂબ મજા આવી પણ વરસાદ બહુ પડ્યો બરાબર એટલે કેવું રહ્યું વરસાદ પડે તો મજા આવી બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો બધા મળશું આપણે નવા વ્લોગની સાથે. તો બધાનો જય માતાજી. જય માતાજી.